રાજન ચિરહરણ લીલા પછી પરમાત્માએ ગોવર્ધન લીલા કરી છે। એક દિવસનો સમય છે। ભગવાન નંદ બાબાને પૂછે છે કે બાબા આ બધી સાની તૈયારીઓ છે? એટલે નંદજીએ કહ્યું કે લાલા આપણા વૃંદાવનમાં આપણે સુખી છીએ ને એની પાછળનું કારણ જો કોઈ હોય લાલા તો ઇન્દ્રના આપણે બહુ મોટા આશીર્વાદ છે આપણા ઉપર। ભગવાન કહે છે કે બાબા કથ્યતામ મે પિતઃ કોયમ સંભ્રમો વ ઉપાગતમ કિમ ફલમ કશ્ય ઉદ્દેશ્યમ કેન વા સાધ્યતે મખ। નંદ બાબાએ જવાબ આપ્યો છે લાલા પુરંજન્યો ભગવાન ઇન્દ્રો મેઘાસ્તસ્યાદ્ભુતમ તેતિ વર્ષન્તિ ભૂતાનાં પ્રાણાનાં જીવનમ પયઃ। હે લાલા ઇન્દ્ર છે એની કૃપાના પ્રસાદ રૂપ યથા સમય અનુસાર યથા યોગ્ય વરસાદ થાય છે, એની આપણા ઉપર કૃપા છે। હવે નંદજીને ભગવાન કૃષ્ણ કહે છે કે બાબા એક વાત કહું, ખરેખર આપણો સાચો રક્ષક અને આપણો તારણહાર જો કોઈ હોય ને તો એ આપણા ગિરી ગોવર્ધનનાથજી છે। કેમ કે બાબા આપણે એની તળેટીમાં અમે તો જઈએ છીએ, સરસ મજાનું ઘાસ આપણી ગાયો ખાય છે, સારી રીતે આપણો હિત રક્ષક જો કોઈ હોય ને બાબા તો એ ગિરી ગોવર્ધન છે। બાબા પૂજા કરવી હોય તો ગોવર્ધન નાથની કરવી જોઈએ, આ ઇન્દ્રની પૂજા કરીને કામ શું છે? હવે ભગવાનની ભાષા એટલી મીઠી, ભગવાનનું બોલવું દરેકને એટલું ગમે એટલે ભગવાનની વાતમાં આખા એ વ્રજવાસીઓ આવ્યા। ઉપનંદ કાકા આદિ સર્વએ એક સંમતિ આપી કે નહીં હો લાલો કે છે એ વાત બહુ બરાબર છે, ખરેખર આપણો સાચો હિત રક્ષક એ ગિરી ગોવર્ધન છે। ભગવાન કહે છે કે બાબા જો આપણા ગોવર્ધન નાથની કૃપાથી આપણે બધા સુખી છીએ, નહીતર તો આપણે એટલા દુખી થઈ જઈએ। અને એ જ ક્ષણે ઇન્દ્રના યજ્ઞમાં ઠાકોરજીએ વિઘ્ન કર્યું। ભગવાન કહે કે આ ઇન્દ્રની પૂજા, હવે એ શું વરસાદ કરવાનો અને વરસાદ વરસાવવો કે નહીં, ભગવાન વિચાર કરે કે તો અમારા હાથની વાત છે। આ ઇન્દ્રને તો અમથો અહંકાર આવ્યો છે। ભગવાને વિચાર કર્યો કે ઇન્દ્ર છે ને એ બીમાર થયો છે, હવે એને હોસ્પિટલ ભેગો જ કરવો પડશે, એનું હરખું ઓપરેશન કરવું પડે તો જ એ દર્દી ઠીક થાય, નહીતર મજા નહીં આવે। શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, સારા વ્રજવાસીઓ ભગવાન બાલકૃષ્ણ લાલની વાત સાંભળી આજે ગિરી ગોવર્ધનની તળેટીમાં આવ્યા છે। સરસ મજાના ગાડાઓમાં દહીં દૂધની મટકીઓ છે, અનેક વિધ ગોપીઓએ તાજા પ્રાપ્ત થયેલા અનાજથી સરસ મજાની અનેક વિધ સામગ્રીઓ તૈયાર કરી છે। આ આપણી ગોપીઓએ કેટલું બધું તૈયાર કર્યું જો ને, ઠાકોરજી જમાવટ કરવા માંડ્યા છે અત્યારથી જ। આ બાનો સંકલ્પ અહીંયા આપણને દર્શનીય થાય છે ભાઈ। બા કઈક કથા કરીએ તો ગોવર્ધન ઉત્સવ તો થવો જ જોઈએ ને। આ દર્શન કરતા કરતા મારે કથા કરવાની ને આ બધું સામે આવે એટલે હાલું ડબલ ઉપર। સારા એ વ્રજની ગોપીઓએ અનેક વિધ સ્વાદિષ્ટ મીઠાઈઓ મેવાઓ તૈયાર કર્યા। અને હે પરીક્ષિત, સર્વપ્રથમ ભગવાન
ગિરિ ગોવર્ધન નાથની ટોચ ઉપર ચડ્યા છે. એક સ્વરૂપે મારો ઠાકોરજી ગોવર્ધન નાથની શિખરમાં પ્રવેશે, એક સ્વરૂપે ગિરિ ગોવર્ધન નાથને ભગવાન અભિષેક કરે છે. ગોપીઓને કહે છે કે હે ગોપીઓ, પેલા તો છે ને ગોવર્ધન નાથનો આપણે ભેગા મળીને અભિષેક કરવો પડે. તમે એક કામ કરો, હેલ લઈ માથે બેડાઓ લઈ યમુનાનું જળ લઈ આવો. ભગવાનનો નિર્દેશ થયો, ભગવાનની આજ્ઞા થતા ગોપીઓ જળ લઈ આવી ઠાકોરજીએ ગિરિ ગોવર્ધન નાથનો અભિષેક કર્યો છે. પછી ભગવાન કે એક કામ કરો, હવે દૂધ લાવો, દહીં લાવો, મધ, સાકર, સરસ મજાનું મધ લાવો. પંચામૃતથી પછી ભગવાને ગિરિ ગોવર્ધન નાથનો અભિષેક કર્યો. આજે પણ તમે વ્રજની યાત્રામાં જાઓ તો આજની તારીખે પણ ગિરિ ગોવર્ધન નાથજીના અભિષેકનો અને એના જે દર્શનનો લાભ છે એ જીવનમાં એક અણમોલ અવસર છે. એટલા એ ગિરિરાજજીને પછી તો શ્રૃંગાર ધરાવવામાં આવે, પછી જે ભોગ આવે. અમે લગભગ 2010માં ચુંદડી મનોરથ કરવા માટે મથુરા ગયેલા અને એક બાપા જોડે હતા. અને મથુરાના વાંદરાઓ તો એવા, બાપાએ 9 ટુવલ હૂકવેલો બરાબર. એક વાંદરું આવ્યું, આમ રૂમાલ માથે ઓઢીને બાપા જોવે એમ આમ લટકા કરે પાછા. પેલા બાપા બૂમો પાડીને કહે મૂકી દે. મેં કીધું બાપા આને કઈક ચણા બણા ખવડાવો, તમારો રૂમાલ એકદમ સુરક્ષિત પાછો આવશે. બાપા કે ના આને હું ખવડાવવાનું. લાકડી લઈને બહાર આવ્યા તો ઓલો બાપા જોવે એમ રૂમાલ ફાડીને ઘા કરી દીધો. આટલા સમજુ વાંદરા. અને એ સમયે ગિરિ ગોવર્ધન નાથની પરિક્રમાનો લાભ લીધેલો 2010માં. પણ કહેવાનો તાત્પર્ય આજે સ્વયં ઠાકોરજી એના વરદ હસ્તે ગિરિ ગોવર્ધન નાથજીનો અભિષેક થાય છે. અને હે પરીક્ષિત, અભિષેક કર્યા પછી ભગવાન ગિરિરાજજીને સ્વયં આજે મારા બાલકૃષ્ણ લાલે શ્રૃંગાર કરે છે. ભગવાનના કપાળે ચંદનની અર્ચાઓ કરવામાં આવી. ચંદનની અર્ચાઓ કર્યા પછી સરસ મજાનું એક પીતાંબર પહેરાવી અને ગોપીઓ જે થાળ લાવીને ભગવાન પોતાના જ વરદ હસ્તે ગિરિ ગોવર્ધન નાથને અર્પણ કરે છે. અને સારી ગોપીઓના સમાજને ઠાકોરજી એક સ્વરૂપે ગિરિ ગોવર્ધન નાથમાં રહી અને એક સ્વરૂપે ભગવાન પોતાના વરદ હસ્તે ગિરિ ગોવર્ધન નાથને એક પદાર્થ અર્પણ કરે છે. આવો ભક્તો, આપણે પણ એ ઠાકોરજીને આપણા હાથથી જમાડીએ છીએ એવી ભાવના કરી ભગવાનને પ્રાર્થના કરીએ. જમો ને જમાડું રે જીવન મારા, જમો ને જમાડું રે જીવન મારા, મારું રે જીવન હરે રંગ મારું રે જીવન મારા, વાલા
जमाड़ो रे जीवनारा वाला मारा पापड़ वाला मारा पापड़ जमाड़ो रे जीवनारा वाला कुंवरे लाल जयकारी वाला मारा कुंवरे लाल जयकारी सेवारी रे जमोने जमाड़ो रे जीवनारा वाला कढ़ी करिए बहुत सारा वाला मारा कढ़ी करिए बहुत सारा जमोने जमाड़ो रे जीवनारा वाला मारा आदू रे वाला मारा जमोने जमाड़ो रे जीवनारा वाला मारा जे श्री सुखदेव महाराज કહે છે કે હે રાજન આ રીતે ગિરી ગોવર્ધન નાથજીની પૂજા કરી ઠાકોરજીએ અર્પણ કરેલી બધી જ સામગ્રીઓ ગિરી ગોવર્ધન નાથજી આરોગી છે. સારાએ વ્રજવાસીઓએ આ ગિરી ગોવર્ધન નાથજીએ પ્રત્યક્ષ પ્રમાણ वाला मारा जड़ जमुना भरिया वाला मारा जमोने जमाड़ो रे जीवनारा वाला मारा लव ससारी वाला मारा लव जमोने जमाड़ो रे जीवनारा वाला मारा वाला मारा आवाने जमाड़ो रे जीवनारा શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત આ બાજુ ગિરી ગોવર્ધન નાથજીને એક એક સ્વાદિષ્ટ સામગ્રીઓ ઠાકોરજી અર્પણ કરી ગિરી ગોવર્ધન નાથજી એના સ્વરૂપમાં રહી સ્વયં ઠાકોરજીએ સામગ્રીઓ આરોગી છે. અને ઇન્દ્રને સમાચાર મળ્યા કે આ વખતે આપણો કાર્યક્રમ આ વ્રજવાસીઓએ કંઈ કર્યો નથી. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન ઇન્દ્રએ એક સાથે 12 મેઘોને આજ્ઞા કરી વ્રજ પ્રદેશ ઉપર એટલા તૂટી પડો વ્રજનું નામ નિશાન ન રહેવું જોઈએ. અને એ જ ક્ષણે આકાશમાં વાદળાઓ એની એવી ગર્જનાઓ થવા લાગી છે, ભયંકર વીજળીના કડાકાઓ થઈ ગયા. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન એ જ ક્ષણે મુશળધાર વરસાદ થાય છે.
सारा ए व्रजना वासीओ लालानी पासे આવ્યા કે લાલા जो અમે તને કહેતા આપણે ઇન્દ્રને યજ્ઞથી પ્રસન્ન કરવા જોઈએ। નંદ બાબા કહે છે કે લાલા અમે જે કરતા હોઈએ એ કરવા દેવું જોઈએ। ભગવાન કહે છે કે બાબા એમાં ઇન્દ્રના હાથની વાત નથી, એ તો અમથો ફૂલાયા કરે। બાબા જીવાડવા કે મારવા એ તો ઈશ્વરના હાથની વાત છે, ઇન્દ્ર તો સામાન્ય। અને એ જ ક્ષણે નંદજીને સ્વયં ઠાકોરજીએ એવું કહે છે કે બાબા આપણો સાચો રક્ષક જો કોઈ હોય તો એ છે ગિરિ ગોવર્ધન। શ્રી સુખદેવજી महाराज કહે છે કે હે પરીક્ષિત એ જ સાથે સારા એ વ્રજવાસીઓને સાથે લઈ ગ્વાલ બાલ મિત્રોને સાથે લઈ વ્રજના સારા એ ગોપને સાથે લઈ પરમાત્મા કહે છે કે જો આપણે स्वयं आ पूजा करी गिरि गोवर्धन नाथना आपणे खूब भाग्य के गिरि गोवर्धन नाथ अपनी दरेक समय यथा योग्य रक्षा करे। बधाई कहे कि लाला ये तो बराबर पण हमणा आ पूर आव्यू के आवशे एवी परिस्थिति छे। भगवान के चिंता न करो, जे अपनी रक्षा में छे एनी आपणे पूजा करी એટલે એ જ આપણો બચાવ પણ કરશે। અને એ જ સાથે શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત પરમાત્માએ પોતાના જમણા હાથે ગિરિ ગોવર્ધન તળેટીમાંથી જ એવા આખાએ ગિરિરાજજીને ઉપાડ્યા ભગવાને ટચલી આંગળી ઉપર 7 દિવસ સુધી ઠાકોરજીએ ગિરિ ગોવર્ધન નાથને ધારણ કર્યા। आखो गिरि गोवर्धन नाथ एने ऊंचो करी अने भगवान बधाई मित्रों ने कही छे के ला भाई बधाई थोड़ो थोड़ो सपोर्ट आपो, पोत पोतानी लाकड़ीओ अडाड़ो थोड़ी थोड़ी अने सबका साथ सबका विकास ए रीते बधाए पोत पोतानी लाकड़ी गिरि गोवर्धन नाथ ने अडाड़ी। आ बाजू एवी मुसळधार वृष्टि थई, एवा भयंकर वीजळीना कड़ाकाओ थाय। एक गोप बाळके बूम पाड़ी लाला अहींया पाणी आवे। भगवाने शेषजी ने आदेश कर्यो हे शेषजी आखाए गिरि गोवर्धन नाथनी फरता तमे एवुं सुरक्षानुं कवच करो के पाणीनुं एक बूंद पण अंदर आववुं न जोईए। हवे शेषजी फरताए गिरि गोवर्धन नाथने वीटाया। आखाए गिरि गोवर्धन नाथनी वच्चे ठाकोरजी सहित व्रजवासीओ हता। बधाई कहे छे के लाला अंधारामां कई जोवातुं नथी। भगवाने सुदर्शन चक्रने आदेश आप्यो, एवो प्रकाश थयो। सुखदेवजी महाराज कहे छे के हे राजन आ रीते ठाकोरजीए 7 दिवस सुधी टचली आंगळीए गोवर्धन उपाड्यो। बोलिए गिरिराज धरण की जय, गिरिराज धरण की जय, गिरिराज धरण की जय। भगवाने 7 दिवस गिरि गोवर्धन नाथजी ने उपाड्या। एक दिवस ठाकोरजीए गोप मित्रों ने कह्યું કે હે મિત્રો તમે બિચારા બધાય થાકી ગયા હશો તો ગોપ બાળકો અને ગોપો બધાય એવું કહે છે કે લાલા એક કામ કર, તું એકલો અને બહુ નાનો તું થાકી ગયો હઈશ, એક કામ કર થોડી વાર તું આંગળી લઈ લે, અમે બધાએ લાકડીને ટેકા રાખ્યા છે। ભગવાને વિચાર કર્યો કે કઈ વાંધો નહીં, મારા ટેકાની જરૂર ન હોય તો ભાઈ હું ક્યાં એવો નવરો છું। આ તો તમે બધાય બૂમો પાડતા હતા એટલે આ સુરક્ષાનું કવચ મેં શરૂઆત કરી। ભગવાન કહે કે જોજો હો બરાબર। બધાય ગોપો કહે છે કે લાલા ચિંતા કરમાં તું તાર લઈ લે। જ્યાં ભગવાન સેજ નીચે આંગળી એને સરકાવી બધાએ બૂમ પાડી हे लाला बचावजे बचावजे। भगवान के कहा शू थाय छे?
અરે આ તો નીચે આવે છે. વળી પાછા ઠાકોરજી ટચલી આંગળીથી એ સારાએ ગિરિ ગોવર્ધન નાથજીને ધારણ કરે છે. સૌ ગોપોને પોતપોતાનો અહંકાર એ દૂર થયો. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, 12 મેઘ સાવર્તક નામના મેઘો એના પાસે પાણી પૂરું થઈ ગયું. ફાયર બ્રિગેડ આવે 2, 4, 5 મિનિટમાં બધી જે આગ હોય ને એને ઓલવી નાખે, પણ સામે પાછું સ્ટોક તો હોવો જોઈએ. ઇનપુટ આઉટપુટ બેવું જોઈએ. હવે સાવર્તક નામના મેઘ એની પાસે જળ ખૂટ્યું. ઇન્દ્રની પાસે ગયા. ઇન્દ્રને કહે છે કે બાપા, કાર્યક્રમ તો બધો પતી ગયો, પણ હજુ વ્રજ સહી સલામત છે, એને કશું જ નથી થયું. ઇન્દ્રને થયું કે હારું હવે ક્યાંક છે ને ક્યારેક મહેરબાન થઈ અને 25-27 પડતો હોય એની જગ્યાએ 30 ઠાલવી દઉં ને તોય અસ્ત વ્યસ્ત પોઝિશન થઈ જાય. વરસાદ ક્યાંક 15-17 ઇંચ પડતો હોય ત્યાં એક આરે 30 ખાબકે એટલે પોઝિશન ઘણી ડેન્જરસ થઈ જાય. ઇન્દ્રએ વિચાર કર્યો કે સાવર્તક નામના મેઘ એના દ્વારા મેં મુશળધાર વૃષ્ટિ કરાવી છતાં પણ કંઈ ન થયું, એટલે આ કોઈ સામાન્ય નથી, આ સાક્ષાત પુરાણ પુરુષોત્તમ. ઇન્દ્રએ આવી ભગવાનની સ્તુતિ કરી, ક્ષમા યાચના કરી. ભગવાનને ગોવિંદ એવું નામ આપ્યું છે. બોલીએ ગોવિંદ ભગવાન કી જય. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, આવી ભગવાન વ્રજ પ્રદેશમાં રહી લીલાઓ કરે છે. એક દિવસ એ ઠાકોરજીને ગોપીઓએ પ્રશ્ન કર્યો કે લાલા, તું કાળો, તારી માં અને તારા પિતા એ તો બે ધોળા છે, તું કાળો કેમ છે? પ્રત્યુત્તરમાં પરમાત્માએ બહુ મધુર કથા કહી. સમયના અભાવે એ કથામાં ડીપમાં નથી જતા. ત્યાર પછી શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, ભગવાન ગોપીઓની જે અભિલાષા હતી એને પૂર્ણ કરવા માટે ઠાકોરજી એક પછી એક ઋતુઓ એનું આગમન થાય, એમાં બરાબર શરદ ઋતુ આવી છે. રાસ રમવાનો છે. એક રાસ લઈ પછી કંસનો ઉદ્ધાર કરી અને કથાને વિરામ આપવો છે. અને કંસને આજે જ લગભગ આપણે છે ને મુક્ત કરી દઈએ, કેમ કે હારા હારા ભોજન તો ઠાકોરજી જમ્યા છે, એટલે ભોજન જમીન ભગવાન મસ્ત થઈ ગયા. કંસને એક મુષ્ટિકાનો પ્રહાર કરશે અને લગભગ ઠાકોરજી પોતાનું ધામ આપી દેશે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, ભગવાન ગોપીઓનો જે સંકલ્પ હતો એને પૂર્તિ કરાવવા માટે રાહ જોતા હતા. કેમ કે પ્રેમમાં છે ને 4 વસ્તુ અતિ આવશ્યક છે. પ્રેમમાં 4 વસ્તુનો સમન્વય છે. એક તો શિક્ષા, દીક્ષા, સમીક્ષા અને પરીક્ષા. આ 4 વસ્તુનો જેમાં સમન્વય થાય એ પછી જે પ્રેમ પાંગરે ને એનો આનંદ કંઈક અનેરો હોય. આજે માણસોને પેલા વેમ થાય, પછી પ્રેમ થાય. પ્રેમ થાય તો થાય, નહીતર પછી ડેમ તો આપણે ત્યાં ખાલી જ હોય, દાડ દઈને જંપલાવે. પેલા ઠાકોરજીએ ગોપીઓની પરીક્ષા કરી, સમીક્ષા કરી, દીક્ષા આપી અને ત્યાર પછી રાસના અધિકારી ઠાકોરજીએ ગોપીઓને બનાવ્યા છે. એમ ઈશ્વરીય માર્ગમાં જ્યારે સાધક આગળ વધતો હોય એટલે ભગવાન છે ને એ વિચાર કરે કે આને મારી કેટલી જિજ્ઞાસા છે, કેટલી મારી ભૂખ છે, આ મારા માટે કેટલું છોડી શકે છે. નહીતર બેનોથી ભાઈ ઘર છૂટે, સેજે ન છૂટે ને. એ બેઠા અહીંયા હોય પણ ફોનથી કાર્યક્રમ ઘરનો જ ચાલતો. જમી લીધું, હું બનાવ્યું તું, અડધો કલાક રોજ વાતો કરે. ભાખરી બનાવી હતી આજે, શાનું શાક બનાવ્યું તું, હવાર હાનો નાસ્તો કર્યો તો. ઈશ્વરની કૃપા હોય ત્યારે જ આવા પવિત્ર ધામમાં બેસી આટલા દિવસો આપણે ઠાકોરજી મય રહ્યા હોઈએ. એની પાછળનો શ્રેય જો કોઈને આપવો હોય તો સાંખ્યોગી શ્રી રમાબાને આપવો જોઈએ, કે જેમના એક સંકલ્પથી ભક્તો
અને એમાંય ખાસ બેનો બધું છોડીને આવતા રહ્યા કે હવે એ લોકોને ભાખરી ભાખરી ખાવી હોય તો ભલે ખાય, મોડર્ન નું તૈયાર લાવીને ખાવું હોય તો ભલે ખાય. એક મહાપુરુષના યોગે કરી આપણે સૌ આ ધામમાં આજે બેઠા છીએ, ઈશ્વરના પ્રસાદના અધિકારી બન્યા છીએ. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, ભગવાન પિતા રાત્રિ શરદોત્થલ મલ્લિકા વિક્ષ્યમ રતુ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિત. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, સ્વયં ભગવાન શ્યામ સુંદરે એક દિવસ શરદની પવિત્ર રાત્રિ છે, એક વૃક્ષ ઉપર ચડી અને ઠાકોરજીએ પોતાના અધ્રોષ્ટ ઉપર પોતાની પ્રિય એવી બાંસુરી એનો સૂર છેડ્યો અને આ વાંસળીનો અવાજ વ્રજભામિનીઓ એના કાને પડે. બાંસુરીનો અવાજ સાંભળતાની સાથે જ હે પરીક્ષિત, સૌની મનની વૃત્તિઓ એ ઘરમાંથી નીકળી અને ઈશ્વર સ્વરૂપમાં સમર્પિત થઈ. ભગવાન જે દિશામાંથી બાંસુરીનો અવાજ આવે બધાયની વૃત્તિઓ ત્યાં ખેંચાવા લાગી. બધી જ ગોપીઓ એક સાથે સામટી મળી ઠાકોરજીને મળવા માટે આજે પવિત્ર વૃંદાવનમાં આવે છે. અને ભગવાન એની પાસે આવી ભગવાનની બાંસુરીના નાદે આવેલી આ ગોપીઓ આજ પરમાત્મા આપણો સ્વીકાર કરશે આવી જેની એક અભિપ્સા છે, આવી જેની એક ઈચ્છા છે, આવી ગોપીઓ ભગવાનની પાસે આવી છે. પરમેશ્વરની પાસે ગોપીઓ આવી એટલે ભગવાને ગોપીઓને પ્રશ્ન કર્યો છે. અને પ્રેમમાં છે ને ભાઈ, ઘણી વાર પરીક્ષામાંથી પસાર થવું પડે છે. કેવી કેવી પરીક્ષા ઠાકોરજી લે એનું કઈ નક્કી નહીં. ભગવાને પૂછ્યું કે ગોપીઓ તમે અત્યારે આવી મધ્યરાત્રિએ આવી, એનું કારણ શું? ગોપીઓ કહે છે કે લાલા, અમારા જીવનમાં અમે એવું સ્વીકારી લીધું છે કે લાલા સમગ્ર ત્રિલોકી એનો સ્વામી જો કોઈ હોય તો તું જ. ભગવાન કહે કે ઘરે નાના નાના છોકરા છે, પતિને મૂકીને અહીંયા આવી ગઈ, કામ શું છે? ઘણા બધા પ્રશ્નો એના સંવાદો થયા. પરિણામ સ્વરૂપ હવે ગોપીઓને ઠાકોરજીએ પોતાના નિજ સ્વરૂપનું સુખ આપ્યું. ખરેખર વૃંદાવનમાં 5 રાસ થયા છે, પણ હવે 4 રાસમાં તો છે ને કોઈકે આવી અને કંઈક ને કંઈક વિઘ્ન કર્યા. ભગવાન પ્રથમ રાસ જ્યારે રમી રહ્યા છે એટલે દેવતાઓએ વિઘ્ન કર્યું. બીજો રાસ રમે છે ત્યારે નારદજી આવ્યા. ત્રીજો રાસ શરૂ થયો એટલે ભગવાન સદાશિવ, હવે પાર્વતીજી આમ ટકાટક તૈયાર થઈને જતા હતા, આમ પાવડર લગાડ, અને કૈલાસમાં તો ભભૂતિ જ હોય બાપા, પાવડર તો ક્યાંય મળે નહીં, પણ છતાંય લક્ષ્મીજી આપ્યો હોય ને ક્યારેક ગિફ્ટનું બોક્સ આપ્યું હોય એમાં પાવડર જોડે આવ્યો હોય એટલે આમ તૈયાર થતા હતા પાર્વતીજી. એટલે મહાદેવજીએ પૂછ્યું કે કેમ આજે આ બધી તૈયારીઓ શાની છે? કે તમને ખબર ન પડે, આ અમારો વિષય છે. અને લગભગ બેનો છે ને પુરુષોને આમ જ આમથી તેમ હડસલે ચડાવતા હોય, એમાં તમને ખબર ન પડે, એ અમને ખબર પડે. અને આ મહિનો સ્પેશિયલ એ લોકો માટે ઠાકોરજીએ નિર્મિત કર્યો. અને જ્યાં તીર્થમાં જોવો નકરી ગોપીઓ જ હોય. આ ગોપાઓને એક બાજુ, પાર્વતીજી ભગવાન શિવને કહે છે કે તમને કીધું ને અમારા વિષયમાં તમારે માથાકૂટ કરવાની નથી, પણ ભગવાન કહે છે કે તું ઊભી તો રે, આટલી બધી ઉતાવળી અને આ લાલી લિપસ્ટિક બધું કરીને થોડીક શાંતિથી તૈયાર થા હરખી. પાર્વતીજી કહે છે કે હું છે ને વ્રજમાં જાઉં છું. ભગવાન કે કાં? અને પુરુષોને લગભગ પ્રશ્ન ઉપર પ્રશ્ન હોય
અને બેનો બિચારા જવાબ દેવામાં રે ત્યાં લગભગ ટાઈમ પૂરો થઈ જાય. પાર્વતીજી કહે છે કે મારી પાસે છે ને સમયનો બહુ અભાવ છે, અત્યારે ટાઈમ જ નથી. પછી આપણી પાસે ટાઈમ છે, પછી હું બધું વર્ણન કરીશ. ભગવાન શિવ કહે છે કે નહીં, તું ખાલી એટલું કે ત્યાં હું કામ જાય છે. પાર્વતીજી કહે છે કે ભગવાન કૃષ્ણની સાથે અમે રાસ રમવા જઈએ છીએ. અને મહાદેવજી કહે છે કે મારે આવવું. પાર્વતીજી કહે છે કે ત્યાં સ્ત્રીઓ સિવાય કોઈને એન્ટ્રી નથી. ત્યાં પાર્વતીને મના કિયા પર ના માને ત્રિપુરારી ગોકુલ में आ गए, गोकुल में आ गए. एक बार से भूल भंडारी बनकर गुजरी नारी गोकुल में आ गए. ભગવાન શિવ કહે છે કે મારે પણ આવવું છે. પાર્વતીજીએ ના પાડી. ભગવાન શિવે જીદ પકડી અને આ તો જોગી જીદ પકડે એટલે કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી જીદ ન મૂકે. પાર્વતીજીએ ભગવાન સદાશિવનું વાઘાંબર ઉતારી અને સાડી પહેરાવી. ભગવાન મહાદેવજીને કહે કે જોજો ભગવાન કૃષ્ણ બાંસુરી બજાવે ને તો ત્યાં રાસ રમજો, ત્યાં પાછા તાંડવ કરવા માંડતા નહીં. એકા બીજી ગોપીને પગ લાગી જશે, ગોપી નહીં મૂર્છિત થઈ જશે તો ઉપાધિને જાડવા હાપોલિયા બાપોલિયા કાઢ નાખો. ભગવાન કે ભાઈ એ ના નીકળે હો, એ બધાને હું સાડીમાં છુપાડી દઈશ. અને ભગવાન સદાશિવ માતા પાર્વતીની સાથે રાસમાં આવ્યા. હવે આ રાસ ચાલતો તો પાર્વતીજી તો, અને તમે જોજો બેનો રાસ રમતા હોય તો સ્ટેપ એના એક સરખા હોય, તાલ તું તાલ. અને આ કાર્યક્રમ જ્યારે રમવા ઊભો થાય, આ ગોપનો એકાબીજાને લાતો મારતા હોય, આમ આઘો જાન હું મારી વાહે આવે. ભગવાન શિવ પણ રાસમાં આવ્યા છે અને ભગવાન સદાશિવ એને ભગવાન કૃષ્ણની બાંસુરીનો સૂર સાંભળ્યો અને ભગવાન મહાદેવજી પોતાના સારાએ સ્વરૂપનું ભાન ભૂલી અને એવા બાંસુરીમાં મશગૂલ થયા. ऐसी बजाई ऐसी बजाई भोले भोले आही गए समझ गए सब कुछ खिसक रही जब सर से साड़ी, खिसक रही जब सर से साड़ी, मुस्कुराए बनवारी आ गए ઠાકોરજીએ જ્યાં બાંસુરી બજાવી ત્યાં તો દેહ ભાન ભૂલાઈ ગયો હો. અને સાડી બાડી જે આમ હવે પુરુષો હાડી પહેરે એક તો હાલતા જ આવડે ને, હવે આ લેંઘા પહેર્યા હોય ને એને હાડી પહેરાવાની થાય એટલે બેનોમાં વાંધો નહીં, એ તો ગમે એ પહેરે, એને મેચ્યોર થઈ જાય એમાં કોઈ વાંધો જ ના આવે. પણ તમને લોકોને સાડી પહેરાવી હોય ને ચાલતા જ ન આવડે, આમ 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 પકડીને ચાલો. ભગવાન સદાશિવ ભાન ભૂલ્યા, સાડી એ શરીર ઉપરથી ખિસક ગઈ, નીચે પડી ગયો છેડો, ત્યાં તો હાપોલિયું બહાર આવ્યું. આમ પાર્વતીજી બધી સખીઓ એટલી બધી મહાદેવજીની હાંસી ઉડાડે કે ઓહો. અને મહાદેવજીએ તાંડવ શરૂ કર્યું ભાઈ. એટલે એક વિઘ્ન મહાદેવજીએ આવીને કર્યું. ચોથો યમુનાના ધરામાં રાસ થયો અને આ રાસ એવો જામ્યો છે, એવો જામ્યો છે. આવો આપણે પણ થોડી ક્ષણો માટે એ રાસમાં સામેલ થઈ જઈએ, પછી કંસવદ તરફ આગળ ધપીએ. મીઠા મીઠા નાદ વેણુ ના દૂરથી આવી આવીને મારે વેણુ ના
આવી આવીને મારે કાને અથડાય નંદનો કિશોર પેલો માખણનો ચોર ગેલો નંદનો કિશોર પેલો માખણનો ચોર છે આવીને મારે કાને અથડાય મીઠા મીઠા નાદ વેણુના દૂર આવી આવીને મારે કાને ચાંદલો ઉગ્યો આકાશમાં હે પૂનમનો ચાંદલો ઉગ્યો આકાશમાં જોઈ જોઈને કાન કેવા રખાય જોઈ જોઈને કાન કેવા રખાય જોઈ જોઈને કાન કેવા આવી આવીને મારે કાને અથડાય શોભતા માથે મોટે મોર બેજ શોભતા ફૂલોના ઝુમખા કેવા લહેરાય ફૂલોના ઝુમખા કેવા લહેરાય માથે મુગટ એ મોર પીછ શોભતા માથે મોટે શોભતા ફૂલોના ઝુમખા કેવા લહેરાય છમ 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 ભૂગરિયો વાગતી છમ 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 ભૂગરિયો વાગતી છમ 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 ભૂગરિયો વાગતી છમ 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 ભૂગરિયો વાગતી ઢોલક નાદ ને વાગે પખવાજ ઢોલક નાદ ને વાગે પખવાજ મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય
तारा विना श्याम ने एकलड़ो लागे रास रमवाने वहेलो आवजे रास रमवाने वहेलो आवजे तारा विना श्याम ने एकलड़ो लागे रास रमवाने वहेलो आवजे रास रमवाने वहेलो आवजे ओ तारा विना श्याम तारा विना श्याम एकलड़ो लागे रास रमवाने वेला रास रमवाने वेला तारा विना श्याम ने एकलड़ो लागे रास रमवाने वेला रास रमवाने वेला रास रमवाने रास रमवाने वेलो आवजे ओहो रास रमवाने वेलो आवजे ओ श्याम तारा विना श्याम ने एकलड़ो लागे रास रमवाने गोरीरा काढ़ो कर रे गोरीरा काढ़ो कर रे में भूलिया राधा गुरु छे काढ़ो नदी छे जगन गिरी
गोरी राधा ने काढ़ो घर में घूमे अपनी पेली यात्रा करनारी मारा मलकनी मारी गुजराती भारत ना घड़वे आएवा सरदार पटेल से मारा गुजराती अखंड भारत ना घड़वैया आएवा सरदार पटेल पर मारा गुजराती